નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને હવે તમને ધીરે ધીરે ગરમીનો અહેસાસ થતો હશે। આમ તો ફેબ્રુઆરી મહિનામાં ઠંડી અને ગરમી વચ્ચેનું વાતાવરણ હોવું જોઈએ, પણ એવું વાતાવરણ નથી અત્યારે। ગરમીનો અહેસાસ થતો હશે, થોડું ગભરામણ જેવું પણ ફીલ થતું હશે, કારણ કે વાદળછાયું વાતાવરણ છે અને હજુ વાતાવરણમાં પલટો આવવાનો છે। કેમ પલટો આવવાનો છે સમજીએ। પહેલાં તો હવામાન વિભાગ જે મેપ મૂકે છે, મેપમાં જોઈએ તો સતત અહીંયાથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે, આ બધા જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને આ બધા જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યા છે એ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને એના કારણે ગભરામણ અને ગરમી ફીલ થશે તમને, કારણ કે આ બધા જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ હિમવર્ષા લાવવાવાળા કે પવન વધારે ફૂંકાય એવાળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી। અત્યારે જે પસાર થઈ રહ્યા છે એ ધીમી ગતિએ પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ લાંબા સમય સુધી રહી શકે છે, વાદળછાયું વાતાવરણ રહેશે અને ગરમીમાં પણ વધારો થશે। પણ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે એના કારણે હાલની સ્થિતિમાં અત્યારે 17, 18 અને 19 તારીખ સુધીમાં એવું કહેવાય છે, હવામાન વિભાગ એવું કહે છે અને હવામાન નિષ્ણાંત પણ એવું કહે છે કે પવન ભારે ફૂંકાવાની સંભાવના છે। વરસાદની કોઈ સંભાવનાઓ હવે નથી દેખાતી, પણ આપણે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે ઉપરના પ્રદેશોથી, પવન વધારે ફૂંકાઈ શકે છે। 17, 18 અને 19 તારીખે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે અને એના પછી સતત ગરમીનું વાતાવરણ રહેવાનું છે। પાકને ખૂબ ધ્યાન રાખવાનું છે, કારણ કે જે વસંત ઋતુની આપણે વાત કરતા હોઈએ છીએ કે ફેબ્રુઆરી મહિનો જે હોય છે એ ફેબ્રુઆરી મહિનામાં થોડીક ગુલાબી ઠંડી હોય અને થોડીક ગરમીની શરૂઆત થઈ જાય, પણ એવું નથી થવાનું। માર્ચ મહિનાથી પાછી વધારે ગરમી પડવાની શરૂઆત થશે, પાકને નુકસાન થઈ શકે છે। આંબાના પાક અને પાક લેવાનું જે ખેડૂતોએ શરૂ કર્યું છે એમાં પણ તકલીફ પડી શકે છે। હવામાન વિભાગ તો એવું કહે છે કે ગરમીની શરૂઆત હવે થઈ ગઈ છે, ઉનાળો છે એના ઉપર આની ખૂબ અસર રહેવાની છે અને સાથે જ અત્યારનું જે વાતાવરણ છે એ વાતાવરણને કારણે આગામી દિવસમાં જે આપણે ચોમાસાની વાત કરતા હતા કે ફેબ્રુઆરીના અંત સુધીમાં અમુક જગ્યાએ માવઠા પડતા હોય છે, છૂટાછવાયા વરસાદ પડતા હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, પણ એવા કોઈ વરસાદની કે ઠંડકની સંભાવનાઓ નથી। ઠંડી હવે જતી રહી છે અને હવે આપણે ગરમીથી બચવા માટે તૈયાર રહેવાનું છે, કારણ કે ગરમીની શરૂઆત થવાની છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા એવું કહે છે કે 17, 18, 19 તારીખે ભારે પવન ફૂંકાશે। કયા વિસ્તારને અસર કરશે, કયા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે, એના પછી ખેડૂતોને એમને કહે છે કે ખેડૂતોને કયા પાકમાં ધ્યાન રાખવાનું છે, તો અંબાલાલ કાકાની સલાહ સાંભળો। નબળા પશ્ચિમ વિક્ષોભના કારણે તારીખ 17, 18, 19માં વાદળો આવશે, તારીખ 22 થી 26માં વાદળો આવશે અને વાદળો સાથે સાથે વિષમ હવામાનની વિપરીત અસર છે એ લગભગ જીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે। ગરમીની વધઘટથી ઘઉંમાં દાણો પૂતો પડી જવાની શક્યતા રહે, પરંતુ ઉલ્લેખનીય છે કે આ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે પવનનો જોર રહેશે। લગભગ ગાંધીનગરના આજુબાજુના ભાગોમાં તો આજથી જ પવન રહેશે, પરંતુ તારીખ 17, 18 અને 19માં કેટલાક ભાગમાં પવનનું જોર 20 કિલોમીટર ઉપરનું રહેવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં 18 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગમાં પવનનું જોર વધારે છે। કચ્છના ભાગમાં પવનનું જોર ક્યારેક 22-23 કિલોમીટર જેવું રહી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનનું જોર રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે લગભગ માર્ચ માસમાં હવામાનમાં ઘણા પલટા આવશે અને માર્ચ માસમાં પણ વાદળવાયુ અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ માર્ચ માસમાં પણ પવનનું જોર રહેશે। આ પવનના જોરના કારણે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચિંતાનો વિષય છે, જેના કારણે આગામી ચોમાસા ઉપર પણ તેનો પ્રભાવ પડી શકે તેમ છે। પરંતુ આગામી સમયમાં ગરમી જોરદાર પડશે અને આ ગરમીના કારણે લગભગ ચોમાસું કંઈક સારું થવાની ધારણા કરી શકાય, પરંતુ ઉપલાલી ઉપર વાદળો ઠરે તો